ગરમીઓમાં ઝટપટ બની જાય એવી ગુજરાતી દાળ ઢોકળી. જો હજુ સુધી તમારી દાળ ઢોકળી બરાબર ન બનતી હોય, ઢોકળી ચીપકી જતી હોય અને એવો પ્રોબ્લેમ આવતો હોય તો આ રીતે તમે ટ્રાય કરજો. પહેલી જ વારમાં પરફેક્ટ એવી તમારી દાળ ઢોકળી બનશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ઢોકળી. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી 5 લોકો માટે આ દાળ ઢોકળી બનાવી રહ્યા છીએ. આમાં આપણે આંબલી વાપર્યા વગર, એટલે તમે વારંવાર બનાવી શકો એ રીતે દાળ ઢોકળી બનાવી રહ્યા છીએ. પ્રેશર કુકરમાં 1 કપ તુવેરની દાળ લેશું. તો 5 લોકો માટે તમારે 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલી તુવેરની દાળ લેવાની. સારી રીતે ધોઈ પાણી નિતારી અને આપણે એમાં 1.5 કપથી થોડું ઉપર પાણી સાથે 1/3 કપ જેટલા શિંગદાણા મેં એને ધોઈ એક વાટકીમાં થોડા પાણી સાથે ઉમેર્યા. સાથે 1 ટીસ્પૂન હળદર અને 2 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. ત્યાં સુધીમાં ઢોકળીના લોટ માટે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ, રોટલીનો લોટ લેશું. એમાં 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સાથે મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન જેટલો અજમો અને 2 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા મીઠું 1 ટીસ્પૂન જેટલું મેં ઉમેર્યું છે. દાળમાં પણ હોય તો ઢોકળીમાં વધી ન જાય એટલા માટે તમારે એ રીતે મીઠું ઉમેરવાનું. 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી બધું કમ્બાઈન મેં કરી લીધું. હવે થોડું થોડું પાણી ઉમેરી રોટલીના લોટ જેવો સોફ્ટ લોટ બાંધવાનો છે. તો 1.5 કપ તમારો લોટ હશે, 1/2 કપથી થોડું ઉપર તમને પાણીની જરૂર પડશે. લોટ સોફ્ટ એવો ખૂબ જ સારી રીતે થોડું તેલ ઉમેરી મસળી લઈશું. લોટ સારી રીતે મસળાઈ જાય એટલે ઢાંકી 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં પ્રેશર કુકર થઈ ગયું છે. પ્રેશર આ રીતે નીકળી જાય એટલે ઢાંકણ ખોલવાનું અને પછી આ રીતે શિંગદાણા છે એ અલગ લઈ લેવાના છે. પાણી આપણે નિતારી દઈશું. દાળ છે એકદમ સોફ્ટ એવી બફાઈ ગઈ છે. ચમચાના મદદથી તમારે આ રીતે એને પહેલાં મેશ કરી લેવાની. એકદમ મેશ થઈ જાય પછી જ પાણી ઉમેરવાનું. પછી આ રીતે મિક્સ કરતા જવાનું અને જેટલી જરૂર લાગે એટલું પાણી ઉમેરવાનું. અહીંયા મેં 3 કપ ભરી પાણી ઉમેરી દીધું છે અને બ્લેન્ડરના મદદથી બ્લેન્ડ દાળને કરી લીધી છે. અને હવે આપણે કડાઈ લઈ લઈશું અને એમાં આપણે આ રીતે, તો તમે કુકરમાં પણ ડાયરેક્ટ ઢોકળી બોઇલ કરી શકો. અને 1 કપ જેટલું પાણી, તો દાળ બફાઈ જાય પછી 4 કપ જેટલું પાણી મેં ઉમેર્યું છે. તો એ તમારે ધ્યાન રાખવાનું. આપણે ઢોકળી પણ બોઇલ કરવાના છીએ એટલે પહેલાં દાળ પાતળી રાખવાની, પછી જેમ જેમ ઉકળે એમ દાળ જાડી થશે. આ રીતે એક મોટું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું અને આપણે એને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે. સાથે એમાં મસાલા પણ કરી લઈશું. તો લાલ મરચું, ધાણા જીરું સાથે મીઠું, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું કે પછી પાણીના ભાગનું મીઠું તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. મિક્સ કરીશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને આ રીતે થવા દઈશું. તો આ રીતે ઉભરો આવે ત્યાં સુધીમાં તમારે સાઈડમાં ઢોકળી વણીને રેડી કરી લેવાની. તો એકદમ ઇઝી રીતે આ દાળ ઢોકળી બની જાય છે. આ રીતે થોડું ઉકળવા લાગે એટલે 1 ઇંચ આદું લઈ આદુને પણ આપણે આ રીતે ખમણી લઈશું. તો સાઈડમાં જ્યારે દાળ ઉકળવા મેં મૂકી ત્યારે ઢોકળીનો લોટ બાંધ્યો છે એમાંથી એક મોટો લુવો મેં લઈ લીધો. એને મસળી સૂકો લોટ લગાવી અને મોટી રોટલીની જેમ તમારે એને વણી લેવાનું છે. મીડિયમ થિકનેસ, બહુ પાતળી પણ નહીં, બહુ જાડી પણ નહીં, એવી થિકનેસ રાખવાની. બહુ પાતળી થિકનેસ રાખશો તો તૂટી જાય છે ઢોકળી અને બહુ જાડી રાખશો તો કાચી રહેશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું ટિપ્સ અને ટ્રિક્સમાં. અને પછી આ રીતે તમે જોઈ શકો છો મીડિયમ થિક એવી આ રીતે ઢોકળી વણાઈ જાય એટલે તમારે નાઇફના મદદથી હવે નાની મોટી ઢોકળી તમારે જેવી કટ કરવી હોય એવી કટ કરી શકો. અહીંયા કાજુ કતરી તો ડાયમંડ શેપ હોય એમાં હું એને કટ કરી રહી છું. તો આ રીતે આપણે ઢોકળીઓ કટ કરી અને સેપરેટ કરી દઈશું આ રીતે. અને બચેલું સાઈડ પાર્ટ હોય એ કાઢી અને લોટ સાથે તમારે મિક્સ કરી દેવાનું અને આપણે ઢોકળીઓ આ રીતે બધી જ રેડી કરી લઈશું. તો કડાઈમાં તમે પહેલાં વઘાર પણ કરી શકો, પણ ઢોકળી એટલી બધી ઉકળે એટલે વઘાર છે એ આપણો દેખાતો નથી, એટલા માટે વઘાર હું ઉપરથી કરીશ.
તો આ છે ને એકદમ સરળ એવી રીત. તો તમારે ડાયરેક્ટ કુકરમાં જ ઢોકળી ઉમેરી આ રીતે ઉકળવા દેવાનું અને બીજું નાનું વઘારે આમાં વઘાર કરી ઉમેરી દેવાનું. મેં અહીંયા કુકર નાનું હતું એટલે કડાઈમાં ટ્રાન્સફર કરી અને પછી આ રીતે ઢોકળીઓ સાઈડમાં વણી લીધી અને આ રીતે કટ કરી રેડી કરી લીધી. હવે આ રીતે દાળ તમે જોઈ શકો છો ઉકળવા લાગી છે એકદમ પરફેક્ટ એવી. 3થી 4 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું કે પછી તમારા ઘરમાં ગળપણ કઈ રીતે ખવાય છે એ રીતે તમારે ગોળ ઉમેરવાનો છે. 5 લોકો માટે દાળ ઢોકળી હોય તો 3થી 4 ટેબલ સ્પૂન જેટલો ગોળ તમને જોશે જ. આ રીતે દાળ એકદમ ઉકળવા લાગે એટલે ઢોકળી આપણે જે વણતા જઈએ છીએ એ આપણે ઉમેરી દેવાની છે. તો દાળ ઉકળે પછી જ ઉમેરવાની છે અને છૂટી છૂટી ઉમેરવાની છે એટલે ઢોકળી એકબીજા સાથે ચીપકશે નહીં અને એકદમ પરફેક્ટ એવી બહુ ઝડપથી તો માત્ર 10 જ મિનિટમાં ઢોકળી કૂક થઈને રેડી થઈ જશે. ઢોકળી એકદમ સારી રીતે થઈ જશે એટલે ઉપર આ રીતે ફ્લોટ થવા લાગશે. તો 10 મિનિટ જેવું મેં એને ઉકાળ્યું. આ રીતે ઢોકળીઓ બધી ઉપર ફ્લોટ થવા લાગી અને ચમચીના મદદથી તમે એને ચેક કરશો તો ઇઝીલી બ્રેક થઈ જાય. મીન્સ ઢોકળી આપણી એકદમ પરફેક્ટ એવી કૂક થઈ ગઈ. એ કૂક થાય 5 મિનિટ જેવું એને વાર હોય ત્યાં સુધીમાં આપણે એનો સાઈડમાં વઘાર કરી લઈશું. વઘાર માટે હું ઘી લઈ રહી છું પણ તમે તેલ પણ લઈ શકો. 3 ચમચી જેટલું ઘી, 1 ટીસ્પૂન મેથી દાણા, 3થી 4 લવિંગ, 1 તજનો ટુકડો, 2 સૂકા લાલ મરચાં, 2 ટીસ્પૂન જેટલી રાઈ. રાઈને ફૂટવા દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે 2 ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને પછી આ રીતે 1 લીલું મરચું અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે વઘારને આ રીતે થવા દેવાનો. અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી હલકું આ રીતે સાતળી અને વઘારને આપણે જે દાળ ઢોકળી ઉકળી રહી છે એમાં ઉમેરી દઈશું. હલકું આ રીતે વઘાર ઉમેરો પછી તમારે ઢોકળીને પાછું 2-3 મિનિટ જેવું થવા દેવાનું. ટોટલ આ રીતે ઢોકળી ઉમેરો પછી 12થી 13 મિનિટ જેવું થવા દેવાનું અને દાળ આ રીતે થીક થઈ જશે. સાથે આપણે બાફેલા શિંગદાણા પણ ઉમેરી દઈશું અને 2-3 મિનિટ જેવું ઉકળવા દઈશું. હવે લાસ્ટમાં એક મોટા લીંબુનો રસ નીચોવવાનો છે. દાળ ઢોકળીનો પરફેક્ટ ટેસ્ટમાં તમારે ખટાશ, મીઠું અને ગળપણ ત્રણેય ખૂબ બેલેન્સ કરવાનું છે. આ રીતે ઢોકળી જો હાથ પર ચીપકે નહીં તો મીન્સ પરફેક્ટ એવી ઢોકળી થઈ ગઈ છે. તો દાળ ઢોકળી તૈયાર છે. લાસ્ટમાં મને થોડું મીઠું ઓછું લાગ્યું એટલા માટે મેં એ બેલેન્સ કર્યું અને લીલા ધાણા ઉમેરીશું અને ગરમા ગરમ દાળ ઢોકળી સર્વ કરવા માટે તૈયાર છે. કાકડી, ડુંગળી, ટમેટાનું કચુંબર, શેકેલો પાપડ અને છાશ. અને જો બાળકો ખાવાના હોય તો થોડા રાઈસ તમારે પ્લેન રાઈસ બનાવી લેવાના. એટલે સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી એવી આ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ દાળ ઢોકળીને તમે સર્વ કરો. એટલી ટેસ્ટી લાગે છે કે તમે અઠવાડિયામાં 2 વાર તો આ દાળ ઢોકળી રૂટીનમાં બનાવશો જ. તો જો ઘરમાં કાંઈ શાક ન હોય અને ઝટપટ બની જાય એવું કાંઈ બનાવવું હોય તો આ રેસીપી તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.